મારું નામ ડૉક્ટર મહેન્દ્ર ચાવડા. અત્યારે હું અહીંયા એકાઉન્ટ ઓફિસર તેમજ મીડિયા પ્રવક્તા તરીકે કાર્ય કરી રહ્યો છું. શું કહેશો? એક 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિને લઈને એક બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહેશો? મકર સંક્રાંતિની અંદર દર વર્ષે આપણે જોતા હોય તો બાળકોના અગાસી ઉપરથી પડી જવાના બનાવો બનતા હોય છે, ઇલેક્ટ્રિક થાંભલા ઉપર શોક લાગવાના બનાવો બનતા હોય છે, દોરીથી ગળું કપાઈ ગયેલું કે શારીરિક ઈજાઓ થતાના બનાવો બનતા હોય છે. જેને અનુસંધાને આ વર્ષે અમે ઇમરજન્સી ખાતે તાત્કાલિક સારવાર મળી જાય એ માટે ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જરી, ન્યુરો સર્જરી અને મેડિસિન અને 2 મેડિકલ ઓફિસર અને ઓપરેશન થિયેટર તૈયાર કરેલ છે. બીજું 20 બેડની અલગ વ્યવસ્થા ઊભી કરેલી છે કે મકર સંક્રાંતિ દિવસે આ પ્રકારની કોઈ ઈજા સાથે જો પેશન્ટ આવે તો એક જ જગ્યાએ એમને તાત્કાલિક સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન ન થાય એ રીતે અમે વ્યવસ્થા ઊભી કરાવી છે. ઇમરજન્સી સારવારમાં પણ શું વ્યવસ્થા હોય? ઇમરજન્સી સારવારની અંદર તાત્કાલિક સારવાર માટે મેડિકલ ઓફિસર અને રેસિડેન્ટ ડૉક્ટરો ખડે પગે રહેશે, નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેશે અને અલગ આખી વોર્ડની અંદર અમે એની વ્યવસ્થા ઊભી કરીએ છીએ એટલે ક્યાંય ફરવાની જરૂર નહીં પડે પેશન્ટને અને એક જ જગ્યાએ બધી સારવાર ઉપલબ્ધ થઈ જશે.